સત્ય ઘટના, ચોરાયેલા દાગીના પાછા મળ્યા. રમેશભાઈના પરિવારને મળેલો એના કુળદેવીનો સાક્ષાત આ પરચો છે, ચમત્કાર છે. જો તમને પણ તમારા કુળદેવી પર શ્રદ્ધા હોય તો તમારા કુળદેવીનું નામ અવશ્ય કમેન્ટમાં જણાવજો. સૌરાષ્ટ્રના નાના ગામડામાં એક નાનો પરિવાર રહે, જેમાં પતિ પત્ની રમેશભાઈ અને માલતીબેન અને 2 બાળકો, દીકરો જય અને દીકરી રિયા. પરિવાર આમ તો બહુ જ પૈસાદાર ન હતા, પણ ખાધે પીધે સુખી હતો. ખૂબ જ પ્રેમથી પરિવારના દરેક સદસ્ય રહેતા અને પોતાના માં કુળદેવી ચામુંડા માની ભક્તિ કરતા. આમ પરિવારમાં દીકરી રિયા લગ્ન યોગ્ય થઈ અને એના માતા પિતાને એના વિવાહની ચિંતા થવા લાગી. પણ ભગવાને તો બધાની જોડી ઉપરથી બનાવીને જ મોકલ્યા હોય એમ એક સારા અને સમૃદ્ધ પરિવારમાંથી દીકરી રિયાનું માંગુ આવ્યું. આ પરિવાર તેની કુળદેવી ચામુંડા માને ખૂબ જ માનતો હોવાથી દીકરીના સગપણ માટે માતાજીના આશીર્વાદ લેવા ગયા. માતાજીના દર્શન કરી સારું મુહૂર્ત જોઈ દીકરીના વૈવિશાળ કર્યા. હવે ધીમે ધીમે સમય આવ્યો દીકરીના લગ્નનો. પરિવાર પોતે પૈસાદાર ન હતો, પણ દીકરીના સાસરા સમૃદ્ધ હોવાથી માતા પિતાએ ઉધાર ઉછીતા પૈસા લઈ વ્યાજે રૂપિયા લઈને દીકરીને ખૂબ જ સારો કર્યાવર અને દીકરીને શોભા આપે એવા સુંદર દાગીનાઓ ઘડાવ્યા. પણ બિચારા રમેશભાઈના ઘરમાં એક રાતે ચોરી થઈ અને ચોરો દીકરીના બધા જ દાગીના ચોરી ગયા. સવારે ઉઠીને માલતીબેન જુએ છે તો દાગીના ન મળે. એણે તો રમેશભાઈને આ વાતની જાણ કરી અને જય અને રિયાને પણ ખબર પડી. હવે ઘરમાં જે લગ્નનો ખુશીનો માહોલ હતો એ ચિંતામાં બદલાયો. હવે તો પરિવારના કોઈ સદસ્યને ખાવું ન ભાવે ને ક્યાંય ચેન પણ ના આવે. કદાચ દીકરીના સાસરિયાને ચોરીની વાત કરે તો સાસરીવાળા સમજી પણ જાય, પણ સમાજની દ્રષ્ટિએ દીકરીને ખાલી હાથે કેમ મોકલવી? કાલે સવારે સમૃદ્ધ સાસરિયા દીકરીને મેણા મારે તો? આવી ચિંતા હવે માલતીબેનને સતાવવા લાગી. એ સતત એની કુળદેવીમાં ચામુંડાનું ધ્યાન ધરતા, રડતા અને દીકરીની ચિંતા માતાજીને કહેતા. એક શનિવારે રાત્રે માલતીબેનને માં ચામુંડા સપનામાં આવ્યા અને રવિવારથી તેનું વ્રત કરવાનું કહ્યું. બીજે દિવસે સવારે માલતીબેન રમેશભાઈ અને જય રિયાને સપનાની વાત કરી અને રવિવારે વ્રત શરૂ કર્યું. જો તમે આ વ્રત વિશે જાણવા માંગતા હોવ તો એની લિંક આપેલી છે, તમે જરૂરથી ક્લિક કરી અને આ વ્રત વિશે જાણજો, જેમાં ચામુંડા માના વ્રતની પૂરી માહિતી છે. આમ હવે દીકરીના લગ્નને માત્ર 1 જ મહિનો બાકી હતો. જ્યાં ત્રીજો રવિવાર આવ્યો ત્યારે માલતીબેનને ચામુંડા માતાજીના મંદિરે જવાનું, માતાજીના દર્શન કરવાનું મન થયું અને પરિવાર દર્શન માટે રવાના થયો. જેવા ઘરથી પાદર તરફ આવ્યા તો માલતીબેનની નજર કચરાના ઢગલા બાજુ પડેલી ધૂળવાળી ભરેલી થેલી પર પડી અને એની અંદરથી એક નાનો સોનેરી ચેનના ટુકડા જેવું કંઈક ચમકતું હતું. માલતીબેન તે થેલીની નજીક ગયા અને થોડી ધૂળ ખંખેરી તો એ થેલી તો થોડી જાણીતી લાગી. હવે તેની આંખમાં એક સોના જેવી ચમક આવી, કેમ કે એ થેલીની અંદર બીજું કાંઈ નહીં પણ એની દીકરીના સોનાના દાગીના હતા જે ચોરાઈ ગયા હતા. અને ઉદાસ રહેતા માલતીબેનના ચહેરા પર અપાર ખુશી આવી. આ જોઈ રમેશભાઈ અને રિયા અને જય પણ નજીક આવ્યા અને એને પણ ખૂબ જ આશ્ચર્ય સાથે હરખ થયો. આ થેલીનું અહીં મળવું એ એને માં કુળદેવી ચામુંડા માનો પ્રતાપ લાગ્યો, માતાજીનો ચમત્કાર લાગ્યો. માતાજી એના વ્રતનો પરચો બતાવ્યો. પછી તો હરખથી માતાજીના મંદિરે બધા દર્શન કરવા ગયા. માતાજીને વારે વારે વંદન કરીને માનો ખૂબ આભાર માન્યો. ધામે ધૂમે વ્રતનું ઉજવણું કર્યું અને દીકરીને હરખથી સાસરે મોકલી. આ હતો માં ચામુંડાના વ્રતનો પ્રતાપ. જો તમને આ વાત ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. જો તમારી પાસે આવી કોઈ સત્ય ઘટના હોય તો જરૂરથી જણાવજો. જય માં કુળદેવી ચામુંડા.